નમસ્કાર, હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1059મો એપિસોડ અને 1059મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે પૈસાનું પાણી. જો કે નામ પૂરતું છે આ પૈસાનું પાણી, હકીકતે છે કરોડો રૂપિયાનું અનગઢ આયોજનના કારણે પાણી થયું છે, એનો પર્દાફાશ કરવો છે. અને બીજો મુદ્દો છે કોને મળશે ટિકિટ. ટિકિટ હું તમે હોય તો બસની ટિકિટની ચિંતા કરીએ, ક્યાંક પરિવાર જોડે ફરવા જઈએ તો થિયેટરની ટિકિટની, મલ્ટીપ્લેક્સની ટિકિટની ચિંતાની ચર્ચા કરીએ. પણ આજકાલ સવિશેષ ચર્ચા છે બીજેપીની લોકસભાની ટિકિટ કોને મળશે અને કોંગ્રેસની કોને મળશે. 4 લોકસભા ક્ષેત્ર, દમણ, દીવ દમણ સંઘ પ્રદેશ છે એનું, એ જ રીતે બીજો સંઘ પ્રદેશ સેલવાસા, એની ટિકિટ કોને મળશે, એટલે કે દમણ દાદરાનગર હવેલીની. બીજા બે અમરેલીની ટિકિટ કોને મળશે અને ભરૂચની ટિકિટ કોને મળશે. કોંગ્રેસ કોને આપશે, બીજેપી કોને આપશે, એની ચર્ચા કરીશું. પણ શરૂઆત કરીએ કોના પાપે પૈસાનું પાણી. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા રાજ્યના નગર હોય કે મહાનગર, અનેક તળાવો કરોડોના ખર્ચે એ તળાવનું બ્યુટિફિકેશન કરાયું. એટલે કે આપણા એ તળાવ જે પાણીના નૈસર્ગિક સોર્સ હતા એને રૂડા રૂપાળા કરાયા. અને રૂડા રૂપાળા એમનેમ તો થતા નથી, શણગારાયા. કરોડો રૂપિયાને ખર્ચો કરીને શણગારાયા. પરંતુ એ શણગાર આપણા નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, એના અધિકારીઓની ઘોર બેદરકારીની વચ્ચે સૂકા ભટ્ટ થયા છે, ગંદકીથી તરબોળ છે અને આપણા રૂપિયા એ તળાવમાં ડૂબ્યા છે. માત્ર ને માત્ર અનગઢ આયોજન અને ધ્યાન નહીં રાખવાનું. તકતી લગાવવાની લાહ ચોક્કસથી છે, પરંતુ ધ્યાન રાખવાવાળું કોઈ નથી. અલગ અલગ નગરપાલિકા મહાનગરપાલિકામાં કેવી હાલત છે, ક્યાં ક્યાં રૂપિયા ડૂબ્યા છે ને. આ પૈસાનું પાણી નહીં, કરોડોનું પાણી ક્યાં કર્યું છે ને એ જોઈશું. શરૂઆત સુરત જિલ્લાના તરસાડી, માંગરોળ તાલુકાના તરસાડીનું તળાવ 24 કરોડના ખર્ચે રિનોવેશન એનું કરાયું અને ઝાઝો સમય નહીં થયો. 2022માં તળાવનું રિનોવેશન કરાયું. હાલત જોઈ લો, હજી તો ઉનાળો આવ્યો નથી, આખું તળાવ હવે તો ખાબોચ્યું પણ નથી, સમ ખાવા પૂરતું પણ એક ટીપું અહીંયા પાણી નથી. અને સ્થિતિ એ છે કે લોકોને બેસવા માટે 200 જેટલા બાંકડા મૂક્યા હતા, એ કેવા તૂટીને હું હાલત છે, કેવા ભંગાર હાલતમાં છે, આપ જોઈ શકો છો. જે વનીકરણ કરાયું, પ્લાન્ટેશન કરાયું, એના વિશે જાજુ બોલવાની જરૂર નથી. અને સાથે જ ફૂડકોર્ટ પણ બનાવ્યું હતું. 24 કરોડ રૂપિયા નાની રકમ નથી. એક ગામમાં 24 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન થાય, આનંદ થાય. ગામમાં તળાવ બનતું હોય રૂપાળું કેમ ના થાય, પણ જે ધ્યાન નથી રાખવામાં આવતું ને એ ઉજાગર કરી રહ્યો છું. હવે તમને લઈ આવું મહેસાણા, નીતિનભાઈ પટેલ સાહેબનો આ વિસ્તાર. મહેસાણા કડી નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે ભીમનાથ તળાવનું ડેવલપમેન્ટ કર્યું. જાળવણીના અભાવે અહીંયા ફુવારા બંધ હાલતમાં છે. બોટ સહિતના સાધનો ચોક્કસથી મુકાયા, પણ એ હવે સાધનો અમે શોધ્યા તો મળ્યા નહીં, ક્યાં ગુમ થઈ ગયા ભગવાન જાણે. વર્ષ 2018માં જ મનોરંજન અને હરવા ફરવા માટે આ તળાવનું ડેવલપમેન્ટ કર્યું તો જોઈ લો આ ફુવારાની હાલત જોઈ લો. 18ના 24 તો હજી શરૂઆત થઈ, બહુ ઝાઝો સમય ગયો નથી. આ કેટલી ગેરંટી વોરંટી જોઈ લો, કેટલા વર્ષોમાં શું હાલત થઈ છે. અને નામ પાછું શું આપ્યું હતું, મ્યુઝિકલ ફુવારા ઇન્સ્ટોલ કરાયા હતા, વોકવે બનાવ્યો, ગાર્ડન બનાવ્યો. આ જોઈ લો આપણું કડી, મહેસાણાના કડીના તળાવની હાલત જોઈ લો. હવે તમને સુરેન્દ્રનગર લઈ જાઉં તો સુરેન્દ્રનગરના દુધરેજ અને વઢવાણ ની સંયુક્ત નગરપાલિકા, રાજાશાહી વખતનું આ તળાવ, એનું બ્યુટિફિકેશન કરવાના નામે લાખો રૂપિયા ખર્ચાયા. અને આ તળાવની સ્થિતિ જોઈ લો. 2 તળાવ, એક ધરમ તળાવ અને બોડા તળાવ. અહીંયા પાણી ચોક્કસથી છે, પણ આ પાણી ગટરનું છે. આ ગટરનું પાણી એકઠું કરવા માટેનું ખાબોચિયું, અને ખાબોચિયા પાછળ મારા અને તમારા ટેક્સમાંથી જમા થયેલા કરોડો લાખો રૂપિયા અહીંયા ખર્ચાયા. તળાવની હાલત જોઈ લો, ગંદકી અને સફાઈ અભિયાન કેટલું સરસ મજાનું ચાલ્યું હશે એની તમે કલ્પના કરી લો. 2018 અને આ 24 જ છે, 24ની શરૂઆત. હવે તમને ભાવનગર લઈ જાઉં.
ભાવનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. અહીંયા પણ જૂનું નહીં, માત્ર 2022માં 14 તળાવનું બ્યુટિફિકેશન 11 કરોડના ખર્ચે કરાયું. મોટાભાગના તળાવો ઉજ્જળ બની ચૂક્યા છે. અને આ દ્રશ્ય જોજો નારી તળાવનું, અહીંયા બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા. તળાવ વિરાન બની ચૂક્યો છે, પથ્થર છે, પાળો તૂટી ચૂક્યો છે, પાણીનો અહીંયા સંગ્રહ નથી થઈ શકતો. ચોમાસા બાદ પેચવર્ક કરાયું, એમાં પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. ગંગાજળિયા તળાવનું 5 વર્ષ પહેલાં બ્યુટિફિકેશન કરાયું, એ તળાવની પણ કોઈ દેખરેખ નહીં. તળાવની ફરતે દુનિયાભરની ગંદકી જોવા મળે છે. હવે જ્યાં ગંદકી હોય ત્યાં આપણે આ બ્યુટી જોવા જઈએ, આ ગંદી બ્યુટી જોવા જઈએ, એ પ્રશાસન નક્કી કરે, ભાવનગર મહાનગરપાલિકા નક્કી કરે. વડોદરા લઈ જાઉં, વડોદરાના તળાવનું તો આપણે જોયું હતું, પેલું કેટલી દુર્ઘટના સરસ મજાના આયોજનની વચ્ચે થઈ હતી. સુરસાગર તળાવ, અહીંયા પણ અલગ અલગ બ્યુટિફિકેશનની પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરાયો. સુરસાગર તળાવ, લાલબાગ તળાવ, કાશી વિશ્વનાથ તળાવ, છાણીગામ તળાવ, સમા તળાવ, હરણી તળાવ, બોટના તળાવ, આ બધા તળાવ છે. અહીંયા પણ એ જ પ્રકારની સ્થિતિ છે. એક સુરસાગર તળાવ ચોક્કસથી ક્યાંક સારું દેખાય છે, પણ ગંદકીનું રાતો ચોક્કસથી તમામ તળાવની આજુબાજુમાં છે. અનેક તળાવમાં પાળા તૂટી ચૂક્યા છે, ડ્રેનેજના પાણી તળાવમાં ઠલવાઈ રહ્યા છે. મહાનગરપાલિકાએ તળાવના બ્યુટિફિકેશન માટે દર વર્ષે તળાવ પાછળ 2 કરોડ રૂપિયાનો ખર્ચો કરી રહી છે. આ વડોદરાની હાલત છે. આને બ્યુટિફિકેશન કરેલું તળાવ કહેવું કે ખાબોચિયું કહેવું? ગાયકવાડ શાસન સમયે જેની સૌથી સારામાં સારી સિસ્ટમ હતી, ડ્રેનેજની ગણો તો ડ્રેનેજની અને પાણીની પણ, એ જ વડોદરા સંસ્કારી નગરી, એમાં આ તળાવના આજુબાજુમાં કેવી સુવાસ આવતી હશે એ વડોદરાવાળાને પૂછી લેજો, અધિકારીઓ સાહેબો, એટલે ખબર પડી જશે, જેમના ટેક્સના પૈસે તમને પગાર મળે છે. હવે વડોદરાની તો આવી હાલત, મહાનગરપાલિકા થોડીક નાની, અમદાવાદ તો મોટું ને. અમદાવાદમાં કાંકરિયા સિવાય છેલ્લા 15 વર્ષમાં અનેક તળાવનું બ્યુટિફિકેશન કરાયું, અને એ પાછળ 15 વર્ષમાં 129 કરોડનો ખર્ચો થયો છે. અહીંયા સ્માર્ટ તળાવ, અને આ તો આપણું હેરિટેજ સિટી, 17 તળાવ અત્યારે કોરાકડ છે. અહીંયા તો થોડું ઘણું પાણી પણ જોવા મળે છે. અનેક તળાવ એવા છે કે જેનું તળિયું દેખાઈ ગયું છે. આપ જોઈ લો, આ તળાવને એવા ખાબોચ્યું પણ નથી. અને વસ્ત્રાપુરનું તળાવ તો તમે જુઓ તો લાંબા સમયથી બંધ હતું, એને હવે મેન્ટેનન્સ માટે લેવામાં આવ્યું. છારોડીનું તળાવ, અહીંયા પણ બ્યુટિફિકેશનના નામે 35 કરોડ લીટર, કંઈક કદાચ મિસ્ટેક હશે, કરોડો લીટર પાણી અહીંયા ઠાલવવામાં આવ્યું. લોકાર્પણના 8 મહિનામાં જ એ તળાવ, છારોડીનું તળાવ, એમાં પાણી હવે દેખાતું નથી અને સૂકું ભટ્ટ થવા લાગ્યું છે. મેમનગરના તળાવની વાત કરીએ તો અહીંયા પણ બ્યુટિફિકેશન થયું, પણ આજુબાજુમાં દુનિયાભરની ગંદકી આ તળાવમાં જોવા મળી રહી છે. અને આ વસ્ત્રાપુરનું તળાવની તો હું વાત કરું, સરસ મજાનું તળાવ, અને કેટલા સમયથી એવું પણ કહેવાયું કે ઉંદરો, બહુ મોટા મોટા ઉંદર હતા, અને આજુબાજુની જે સિમેન્ટની દિવાલ હતી ને એ ઉંદરો તોડી ગયા. ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારનું એ તળાવ, વસ્ત્રાપુરનું તળાવ, જેની વાત કરું. લાંભા તળાવ 18-19માં બનાવાયું, 4 કરોડ 21 લાખના ખર્ચે બ્યુટિફિકેશન કરાયું. 5 વર્ષમાં તળાવની હાલત એવી છે કે અહીંયા ફરવા જવું તો બરાબર, પણ એની બહાર કેટલું પાણી વહે છે અને કેટલી ગંદકી છે આપ જોઈ શકો છો. આ સ્થિતિ મારાના તમારા ટેક્સના રૂપિયે તૈયાર કરેલા તળાવોની છે. અને એટલે જ એ મહાનગર અને નગરપાલિકા, એના પદાધિકારીઓ અને અધિકારીઓ, ખાસ કરીને અધિકારીઓને કહેવું પડશે, સાહેબ આ અમારો પરસેવો પડેલો ને, એમાંથી રૂપિયા ભેગા થયેલા અને એમાંથી પાણી ઠલવાયેલું, કમસે કમ અમારો પરસેવો સુકાય ને એટલો ટાઈમ તો પાણી ભરેલું રાખો. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે, પ્રશાસનને પૂછવું જરૂરી છે. ભૂષણભાઈ ભટ્ટ ભારતીય જનતા પક્ષના નેતા, કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા, વડોદરાથી જોડાયા છે. બંને સાથે વાત કરું એ પહેલાં દેવાંગભાઈ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એમને મેં પહેલાં પૂછ્યું, કારણ કે અમદાવાદ મોટું શહેર, રૂપાળું શહેર, હેરિટેજ શહેર, દુનિયાભરના મસ્ત મજાના તળાવવાળું શહેર, ત્યાં પાણી કેમ સુકાયું ને, દેવાંગભાઈને મેં પૂછ્યું છે. દેવાંગભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. શું કારણ કરોડો રૂપિયાના ખર્ચે તળાવોનું બ્યુટિફિકેશન કરાયું, પણ આપણા અમદાવાદના એ તળાવોની હાલત ખાબોચિયા જેવી છે, ખાબોચિયા જેવી? ત્યાં ઊભા રહેવું પણ ન ગમે ને આવી સ્થિતિ છે. શું કારણ?
બ્યુટિફિકેશનના નામે આટલા રૂપિયા પાણીમાં ગયા. 20 વર્ષ બાદ વસ્ત્રાપુર લેકનું રિનોવેશન ચાલુ થયું છે. આવનાર સમયગાળા દરમિયાન વસ્ત્રાપુર લેક જે રીતે કાંકરિયા લેક છે એ જ રીતે 6 થી 7 કરોડના ખર્ચે વસ્ત્રાપુર લેક 1.5 વર્ષના સમયગાળાની અંદર એ તૈયાર થશે. એવી જ રીતે જે છારોડી તળાવ આપણે વાત કરી, જગતપુર તળાવ હોય, થલતેજ તળાવ, એના ટેન્ડરો પણ અપલોડ થઈ ગયા છે અને આવનાર સમયગાળા દરમિયાન તળાવની અંદર પાણી રહે એ માટેનું આયોજન મહાનગર દ્વારા પર ચોક્કસ એનું મનોમંથન કરવામાં આવ્યું છે અને ત્યાં આગળ એફટીપી પ્લાન્ટ લગાવીને આ તળાવમાં કાયમી ધોરણે 12 માસ પાણી રહે એ માટેનું આયોજન આવનાર સમયગાળા દરમિયાન કરવામાં આવશે અને એના આધારે જ્યાં જ્યાં તળાવની અંદર જે પાણી સુકાઈ જાય છે, જમીનની અંદર ઉતરી જાય છે અને જ્યારે આજુબાજુના વિસ્તારમાં જ્યારે વરસાદ પડે ત્યારે સ્ટ્રોમ વોટર દ્વારા આ પાણી તળાવની અંદર લાવવામાં આવે છે, પરંતુ ટૂંકા સમયગાળાની અંદર આ પાણી જમીનની અંદર ઉતરી જાય છે. આ ન થાય તે માટે અને તળાવોનું કાયમી બ્યુટિફિકેશન જળવાઈ રહે એ માટે આ વખતના નગરપાલિકાના બજેટમાં 24-25ના બજેટની અંદર ચોક્કસ રકમ લેવામાં આવી છે અને તળાવો સુંદર રહે, એનું નજરાણું રહે એરિયામાં, એ માટેનું આયોજન મહાનગર દ્વારા કરવામાં આવ્યું છે. દેવાંગભાઈ, વસ્ત્રાપુરનું તળાવ તો હવે મેન્ટેનન્સ માટે બંધ કરાયું હશે, પણ હું છેલ્લા 5 વર્ષથી એ તળાવની હાલત જોઉં છું. શું હાલત છે ને આપણે જાણીએ છીએ કેટલા રૂપિયા એ તળાવ પાછળ ખર્ચ્યા અને કેટલા વર્ષથી ખરાબ હાલત છે આપણે જાણીએ છીએ. કરોડો રૂપિયા મેન્ટેનન્સ માટે ખર્ચાતા હશે, કરોડો રૂપિયા બ્યુટિફિકેશનમાં ખર્ચાયા. મને એ કહો, અમદાવાદના કાંકરિયા તળાવ સિવાય, હું માનું છું કાંકરિયા તળાવનું બ્યુટિફિકેશન થયું ત્યારથી લઈ આજ સુધી પ્રોપર મેન્ટેન કરાયું છે, એ સિવાયના તળાવોની હાલત છે શું? એક કાંકરિયા માત્ર તો તળાવ નથી ને, વસ્ત્રાપુર સહિતના તમામ તળાવોની ખરાબ હાલત છે. આ કોન્ટ્રાક્ટરો કર્યા છે શું? આપણે આટલા રૂપિયા આપ્યા આ કોન્ટ્રાક્ટરોને મેન્ટેન કરવા માટે, તો મેન્ટેનન્સ નથી થતું તો જ તળાવોની ખરાબ હાલત થાય છે ને. ચોક્કસ આપના તરફથી જે આ વાત થઈ કે કાંકરિયા સિવાયના બીજા તળાવોની જે હાલત બાબતે આપણે જે ચર્ચા કરી, પરંતુ આવનાર સમયગાળા દરમિયાન આ વિષય પર અમે ગંભીરતાથી વિચારણા હાથ પર લીધી છે અને તળાવનું બ્યુટિફિકેશન રહે, ન એકલું પાણી જ પણ તળાવની સુંદરતા પણ જળવાય. ભૂતકાળની અંદર જે તળાવો છે, કોર્પોરેશન કલેક્ટર પાસેથી તળાવો લે છે એના દબાણો દૂર કરવા, તદુપરાંત તેની ગ્રીનરી ધરવાય, વોકવે સારો રહે એ માટેનું ચોક્કસ આયોજન આગામી સમયગાળા દરમિયાન અમે વિચારણામાં રહી રહ્યા છે. જે રીતે કાંકરિયા તળાવ છે એવી જ રીતે મોટાભાગના તળાવો અમદાવાદની અંદર સારી રીતે જળવાય અને લોકોના મનોરંજનનું એક સાધન રહે. ત્યાં આગળ વડીલો જઈ બેસી શકે, કિડ્સ ઝોન હોય ત્યાં જે નાના બાળકો છે એ રમતગમતના સાધનો ઉપયોગ કરી શકે. તદુપરાંત તળાવની અંદર જે જીમના સાધનો પણ મૂકવામાં આવ્યા છે એ સારી રીતે જળવાય એ માટેનો ચોક્કસ અમારો આશય રહેશે અને એ જાળવવા માટેનો અમે પ્રયત્ન પૂરેપૂરો. દાણી સાહેબે તો વાત કરી એકલા અમદાવાદ પૂરતી, પણ આખી રાજ્યની વાત કરી. એટલે ભૂષણભાઈ મારી સાથે જોડાયા છે, નરેન્દ્રભાઈ પણ જોડાયા છે. પણ ભૂષણભાઈ, આ દાણી સાહેબ કહેતા હતા વડીલો આવીને બેસી શકે, મનોરંજન થાય. સાહેબ, વડીલો ત્યાં મોકલીએ બીમાર પડે, મનોરંજન માટે નહીં, બેસવા માટેના બાંકડા પણ તૂટી ગયા ગુજરાતની અંદર. આ સ્થિતિ માટે જવાબદાર કોણ? શું જે તે વિભાગ જેમની રખરખાવની જવાબદારી છે એ જવાબદાર નથી તળાવોની આ હાલત માટે? સાચી વાત છે રોનકભાઈ. આપ જે વિષય આજે 1059નો આપનો એપિસોડ, અને આ એપિસોડ અગાઉના આપણે અનેક આપના માધ્યમથી, એટલે સમાચારના માધ્યમથી જ્યાં જ્યાં જે વિષયો ઉપર લેવાયા, ધ્યાને લેવાયા, એના નિરાકરણ પણ ચોક્કસપણે ખૂબ ગંભીરતાથી વિષયો લેવાયા હોય. સરકારે પણ અને સત્તાધીશોએ પણ આ વિષયોને લઈ રહી છે. આપની વાત ખૂબ સાચી છે. આજે 1059માં એપિસોડ હોય, તળાવ આજે નો વિષય આવ્યો હોય. તળાવની પાછળ આ સરકાર હોય, જે દેવાંગભાઈ હમણાં વાત કરતા હતા, મેં સાંભળી, આપે પણ વાત કરી, એ પણ સાંભળી. અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, મહાનગરપાલિકા હોય, ગામના હોય કે શહેરના હોય કે નગરપાલિકાના, પહેલા સમય એવા હતા
પહેલાંના સમયો આપણે જોયેલા છે અને આજે પણ આપણે જોઈએ છે. બધું સારું થઈ ગયું છે એવી વાત નથી, પણ સુધારો કરવાનો નિશ્ચિત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ રહ્યો છે અને લોકોએ બે જોવે છે. અને જે વાત ક્યાંક ધ્યાન ઉપર આવે એ વાત ઉપર સરકાર એનું નિરાકરણ લાવવા માટેની દિશામાં ચોક્કસ પ્રયત્ન નહીં, એ પૂરું કરવાની દિશામાં કામ કરી રહી છે. અનેકવિધ તળાવો આપણે વાત કરીએ, વડોદરાની વાત કરી, ભાવનગરની વાત કરી, પણ એક તળાવ પહેલાં સુજલામ સુફલામ યોજના હોય, પાણી એની અંદર ભરાય, એ પાણીને તળાવોને ઇન્ટરલિંકિંગથી જોડાણ કરવું, એ તળાવોની અંદર નર્મદાનું પાણી લાવવું, એ તળાવોને પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવું, આવા અનેકવિધ કાર્યો અનેક કરોડો રૂપિયાના કાર્યો થયા છે. નથી થયા એવી વાત નથી. આપે પણ કીધું, આપે પણ બતાવ્યું. હા, એ થયા પછી એની અંદર ક્યાંક ઉદાસીનતા હોય, ક્યાંક આપે જે દ્રશ્ય બતાવ્યા એ પણ નિશ્ચિતપણે કે હું એવું કહેવા સાબિત કરવા નથી માગતો કે ખોટા દ્રશ્યો છે, ખોટી વાત છે, એવી વાત નથી. પણ સાચા અર્થની અંદર સરકાર એ પ્રયત્ન કરી રહી હોય, એ કેન્દ્રની સરકાર પાણી લાવવા માટે, રાજ્યની સરકાર પાણી ભરવા માટે આજે પ્રયત્નો કરોડો રૂપિયા આપી અને આજે એ પ્રયત્નો થઈ રહ્યા હોય, આપણે જોઈએ છે કે પ્રશ્નો ક્યાંથી કેવી રીતે ઊભા થાય છે. અમદાવાદના આ બધા જે દેવાંગભાઈએ વાત કરી કે તળાવોની માલિકી ક્યાંક કલેક્ટરો પાસે હોય, એ કલેક્ટરો પાસેથી તમારે મહાનગરપાલિકાને એની જવાબદારી મળે, એ કેટલા વર્ષો સુધી પ્રક્રિયાઓ ચાલતી હોય છે. એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હોય, સરકાર પાસેથી કે કલેક્ટરો પાસેથી જગ્યા લઈ એનું રીડેવલપમેન્ટ કરવું, આવી અનેકવિધ કામગીરીઓ હોય છે ને એ કામગીરીઓની વચ્ચેથી, મુશ્કેલીઓની વચ્ચેથી પણ સરકાર, પ્રશાસન, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, આજે અનેક ગામોના તળાવ નો વિકાસ, ગામના તળાવોનો વિકાસ, આપણે તો શહેરના તળાવ મેં જોયા છે, અનેક ગામોના તળાવના વિકાસ થયેલા છે, અનેક ગામોના અનેક શહેરોના તળાવની અંદર પણ વિકાસ થાય. હા, પણ મારે એટલું કહેવું પડે કે કાંકરિયા તળાવ જ્યારે વિકાસ થયો ત્યારે એના 10 રૂપિયા જેવી ટિકિટ રાખી અંદર એન્ટ્રી ફી, ત્યારે વિરોધ કોને કર્યો, શેના માટે કર્યો? પણ એટલે હું એમ નથી કહેતો, કહેવાની વાત એટલી છે કે 10 રૂપિયા ટિકિટનો વિરોધ કરી લોકોને જે નિયત બતાવવાની, જે દિશા બતાવવાની એ કામ વિપક્ષોએ કર્યું, પણ 10 રૂપિયા ખર્ચીને જે માણસ અંદર જાય છે એ એમ સમજે છે મફતની કિંમત નથી હોતી, પણ ક્યાંક કોઈક માણસ રૂપિયા ખર્ચીને અંદર આવ્યો છે, એને એમ થાય છે કે હું આની અંદર રૂપિયો ખર્ચીને આવ્યો. એટલે એ વિરોધ એ દિવસે કરે તો આવા 2-3 તળાવ, 4 તળાવોમાં પ્રયત્ન પણ થયા, પણ જેને પાસે વિરોધ કરવો જ એ જેની આદત બની ગઈ છે, વિરોધ કરવો જેની ફેશન બની ગઈ છે, સાથે સાથે જનતાએ એટલે લોકોએ પણ સારી વસ્તુનું જતન કરવું એ પણ સ્વીકારવું પડે કે સરકારે આ પૈસા આટલા વાપર્યા છે તો એનું જતન આપણે કરવું અને કરાવડાવવું જોઈએ. એ પણ નિશ્ચિતતાથી આખરે સરકારે કોઈ વ્યક્તિ માટે નથી બનાવ્યું, કોઈ સમાજ માટે નથી બનાવ્યું, એની સુવિધા સરકાર સમાજના બધા જ વર્ગોને મળે છે. આજે તળાવની વાત કરી હોય તો એ માત્ર જે દેવાંગભાઈએ કીધું કે મનોરંજનનું નહીં, પણ એ પર્યાવરણ માટે પણ, પ્રાકૃતિક પ્રવૃત્તિ માટે પણ, રમતગમતની પ્રવૃત્તિ માટે, સ્વાસ્થ્ય માટે સમયનો અભાવ છે, વિકાસ થઈ રહ્યો છે. અને સમયનો અભાવ છે, એમાં અનેક તળાવો આપણે જોયા છે કે સમયનો અભાવ છે. હું નરેન્દ્રભાઈ સાથે વાત કરેલું, નરેન્દ્રભાઈ રાવત સાથે વાત કરું. નરેન્દ્રભાઈ, તમારા ત્યાં તો કેવી રીતે બધા ડૂબ્યા અને કોના પાપે ડૂબ્યા આખું ગામ જાણે, અને કોઈ કાર્યવાહી નહીં થઈ એ પણ, હું પણ નિષ્ફળ, હું પણ ડંફાસ મારીને ગયો હતો ને કે અધિકારીઓ બધા કોન્ટ્રાક્ટ કેવી રીતે થયા, તળાવ પીપીપી ધોરણે કેવી રીતે આપીને ખેલ પડ્યો, જીવ ગયા આપણા, એ હકીકત છે. એમના આત્માને ભગવાન શાંતિ આપે અને હું માફી માગું છું કે હું નથી અપાઈ શક્યો ન્યાય, આ હકીકત છે. પણ ઓવરઓલ સ્થિતિ છે શું આ તળાવોની? બ્યુટિફિકેશન
ખરેખર ખરેખર એક સૌંદર્ય જાળવવાનો પ્રયાસ થયો છે કે પછી એ સૌંદર્ય મુરઝાવવા માટે જ શણગારાયા હતા એ તળાવ? રોનકભાઈ, તળાવ એક ખૂબ ગંભીર વિષય છે. વોટર બોડી સમાજમાં અને કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિમાં મહત્ત્વનું અંગ હોય છે. તમે અત્યારે જે વાત કરી એ શહેરોના તળાવોના ભ્રષ્ટાચારની વાત કરી એ વાસ્તવિકતા છે. ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં સત્તા આવ્યા પછી આ મુદ્દાઓ વિશે અમે ઘણી વખત મેં પોતે જ આંદોલનો કરેલા છે. વોટર બોડીઝ શહેરની અંદર હોય એટલે પહેલાં કચરાનો ઢગલો, ગટરનું પાણી, ગંદકીનું સામ્રાજ્ય, ગંદકીના કારણે ગંધાય, શહેરમાં દુર્ગંધ અને જેના કારણે મચ્છરોનો ત્રાસ, આખું શહેર ત્રાસમય આજે પણ છે. વાત એ છે કે ભ્રષ્ટાચારના મુદ્દાની અંદર જે બી તળાવોનો વિકાસ કરવામાં આવ્યો એને ઉપર પાળા બનાવી દેવા આવ્યા અને આજુબાજુ વોકવે કરીને એને સુંદરતા બક્ષવાનો પ્રયાસ કર્યો. વાત તળાવના વિકાસની હતી. શહેરો હોય ત્યાં સુંદરતા માટે આ પ્રકારની બેસવાની ને એવી સુંદરતા માટે કરવું જોઈએ. ભૂતકાળની અંદર તળાવો કોઈ પણ ગામ હોય, કોઈ પણ જગ્યાએ એ પીવાના પાણીનું, લોકોના મેઇન સ્ત્રોતનું અને સાથે સાથે સુંદરતા અને એ વિસ્તારના વોટર બોડીઝના કારણે આજુબાજુ વરસાદનું પાણી હોય એ એમાં ઠલવાતું હતું, જેના કારણે તેનું લોકોને ઉપયોગી પાણી મળી રહેતું હતું. સાથે સાથે એ વિસ્તારની સુંદરતા, વૃક્ષો, બાયોડાયવર્સિટી, સાથે સાથે એ વિસ્તારનું વાતાવરણ પણ 5 ડિગ્રી ઓછું થઈ જાય વોટર બોડીઝના કારણે. આ વાત હતી. વાત મુદ્દાની ભ્રષ્ટાચારની છે તો વડોદરા શહેરમાં અમે 85-80 કરોડના ખર્ચે ઘણા બધા તળાવો કર્યા, જેમાં ખોદી કાઢવામાં આવ્યા. જનરલી તળાવ એવું હોય કે જેની નીચે પરમિયસ ફેવર હોય, એના કારણે પાણી જળવાઈ રહે. અમારું છાણીનું તળાવ અત્યારે કોરું ભટ્ટ છે, કારણ કે ટેકનિકલ કોઈ બુદ્ધિ વગર જ કરવામાં આવ્યું. આના કારણે બધા તળાવોની હાલત ખરાબ છે. સાથે ગંદકી પણ એટલી જ છે. લોકો કચરો ફેંકી જાય છે. કોર્પોરેશનના કોઈ એ પ્રકારની ગંભીરતા નથી. તળાવો સુકાતા જાય છે કારણ કે વરસાદનું પાણી જે અંદર આવતું તેની જગ્યાએ પાળાઓ બનાવી દીધા, જેના કારણે સ્વિમિંગ પુલ જેવી પરિસ્થિતિ થઈ ગઈ. પાણી ઓછું તો થાય નહીં, ગટરના પાણી છોડવામાં આવ્યા. સુરસાગર એક વડોદરા શહેરમાં અમે એના માટે મેં આંદોલન કરેલું 15 દિવસ. 7 નદીઓના પાણી મેં ભેગા કરી ત્યાં જલાભિષેક કરેલો, કારણ કે ગટરના પાણી જતા હતા. વચ્ચે શિવજીની મૂર્તિ હતી. મેં વડોદરા શહેરના તમામ ધર્મના ગુરુઓને લાવી જલાભિષેક કરાયો અને કહ્યું કે ભાઈ આ પવિત્ર છે, અમારી આસ્થાઓ જોડાયેલી છે. એ સમયે તો સુરસાગરની અંદર ગણેશનું વિસર્જન થતું હતું, તાજિયાનું વિસર્જન થતું હતું, દશામાનું વિસર્જન થતું હતું, એટલે ધાર્મિક આસ્થાઓ પણ જોડાયેલી હતી. પણ ગટરના પાણી એટલા બધા છોડાયેલા, ગંદકી. અત્યારે માછલીઓ પણ ના જીવી શકે. સામાન્ય રીતે માછલી જીવે તો સમજાય કે ચોખ્ખું પાણી છે. વાત થોડીક મારી બીજી 1-2 મિનિટ મને આપશો કે તળાવો બાબતે સરકારની એકદમ બેદરકારી છે. તળાવોમાં ગટરના પાણી, કેમિકલયુક્ત પાણી અને સમગ્ર ગુજરાતની અંદર કચરાનું સામ્રાજ્ય ત્યાં છે. જ્યાં સુધી સ્વચ્છતાની આપણે વાતો કરીએ તો તમે ગુજરાતના તળાવો દેખશો તો તમને દુર્દશા થઈ જશે. અને આ ગુજરાત રાજ્ય જે તમે સ્માર્ટની વાત કરો છો કે મોડેલ સ્ટેટની વાત કરો છો, સૌથી ગંભીર પ્રદૂષણવાળા, સૌથી ગંભીર ગંદકીવાળા અને કચરાનું તાણ, તમે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના પાણી બી તળાવો ગામડાઓમાં જાય છે. સાહેબ, એટલું પાણી પ્રદૂષિત થઈ ગયું છે જેના કારણે ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ જશે. તમને હું કહું કે દરેક ગામડાઓના પાણી, આ મહીસાગર નદીની વાત કરીએ તો ત્યાંથી બધા પાણી કેમિકલ વાળું છે. એ પાણી અમે પીએ છીએ. એનો મુદ્દો હજી બી છે. બિલકુલ. કહેવાનો મતલબ તો જ્યારે ગામડાઓમાં બિચારાઓના કોઈ વ્યવસ્થા નથી, એમનું ગટરનું પાણીમાં કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગામડાઓમાં થયા નથી, નગરપાલિકાઓમાં થયા નથી. ખાલી શહેરોની અંદર જે ટ્રીટમેન્ટ પ્લાન હોય એ બહુ ઓછી સંખ્યામાં છે, હજી બી શહેરોમાં નથી. તો ગંદકીની વાત કરીએ તો આ સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે. અને જે બી ખર્ચા કર્યા છે એ પૈસાના આધારે. જનરલી સરકારનો પહેલો ઉદ્દેશ તો બ્યુટિફિકેશન છે. ભારતીય જનતા પાર્ટીની સરકારને પહેલેથી બ્યુટિફિકેશન, સુંદરતા કરતા વિકાસમાં રસ ખરો, પણ તળાવોની દુર્દશા, ભ્રષ્ટાચાર અને પર્યાવરણની દ્રષ્ટિએ, ટેકનિકલ દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ જે ખૂબ ગંભીરતા રાખવી જોઈએ નથી. ગંદકીથી ખદબદતા અને તમામ દ્રષ્ટિએ ખૂબ ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં છે. અને આ બાબતે સરકારે વિશેષ ધ્યાન આપવું પડશે. નાગરિકોએ પણ જાગૃત થવું પડશે. નહીતર આપણા માટે પાણીની પરિસ્થિતિ, પર્યાવરણમાં પ્રદૂષણની પરિસ્થિતિ અને કચરાની જે કરવી જોઈએ વ્યવસ્થા, એ વ્યવસ્થા સરકારે ઊભી કરવી જોઈએ. એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર છે. ખેર, એ હકીકત છે કે બ્યુટિફિકેશન થયું. એ પણ હકીકત છે
બ્યુટિફિકેશનના નામે કરોડોનો ખર્ચો પણ થયો. એ પણ હકીકત છે. બ્યુટિફિકેશન બાદ એનું ધ્યાન નથી રખાયું. ફોટા પડી ગયા, પ્લેટ ખુલી ગઈ, પછી જય શ્રી કૃષ્ણ. કોઈએ ધ્યાન નથી આપ્યું. અને એટલે જ શહેરોના તળાવની હાલત છે, ગામડાઓના ચેકડેમની શું હાલત છે એ પણ આપણે જાણીએ છીએ. કુલ મળીને પ્રશાસનને મારે એટલું જ કહેવું છે, આ પૈસાનું પાણી માત્ર નથી, અમારા પરસેવાનું તમે પાણી કરી રહ્યા છો. પાણી, આ તળાવ જે ખાલી છે ને, એમાં જે અમે પરસેવો પાડીને કર ભેગો કરેલો ને એના પૈસેથી અમે બ્યુટિફિકેશન કર્યું ને, એનું પાણી કર્યું છે. અને એટલે જ કહું છું, આ મુદ્દે સરકારે ધ્યાન આપવું જરૂરી છે. જેની પણ જવાબદારી હોય આ તળાવોના બ્યુટિફિકેશન દેખરેખ રાખવાની, એમનો જવાબ લેવાની જરૂર છે. લાંબો સમય નથી થયો, 4-4, 5-5 વર્ષમાં તળાવોની હાલત થઈ છે. તળાવોની હાલત થઈ છે. કરોડો અરબો રૂપિયા પાણીમાં ગયા.